Pranam. Hi students, how are you all? I hope you are hale and hearty. You know that due to world epidemic, routine platform of education is not possible. Hence, our Madhav school trying to give you online platform. So, I welcome you all in online education. ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે ઇંગ્લિશમાં યુનિટ ફર્સ્ટ છે અગેન્સ્ટ ધ ઓડ્સ વિશે શીખીશું. હવે અગેન્સ્ટ ધ ઓડ્સ છે એમાં 3 ભાગ છે, એની 3 સ્ટોરી છે. એમાં પહેલો ભાગ છે ટ્રેક ટુ તાજનગર, બીજો છે સીતાપુર સ્લાઇડ, ત્રીજો છે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી. આમાંથી આપણે આજે ટ્રેક્સ ટુ તાજનગર શીખીશું. હવે ટ્રેક્સ ટુ તાજનગરની વાત કરી લઈએ. ટૂંકમાં હું તમને સમરી કહી દઉં. ટ્રેક ટુ તાજનગર એક ગામ છે જે ગુરુગ્રામ શહેરની નજીક આવેલું છે. એ લગભગ 3000 લોકોનું ગામ છે. એમાં મોટે ભાગે બધા ખેડૂતો છે. હવે એમના ગામમાંથી રેલવે લાઇન પસાર થતી હતી, તો એમને થયું કે એમના ગામમાં રેલવે સ્ટેશન હોવું જોઈએ. રેલવે લાઇન એમના ગામમાંથી તાજનગરમાંથી પસાર થતી હતી. તો કે અમારા ગામમાં રેલવે સ્ટેશન હોય તો સારું, કેમ કે ઘણા બધા લોકોને બહાર દિલ્હી, રેવા, ગુરુગ્રામ જવું પડતું હતું. વિદ્યાર્થીઓ કોલેજમાં પણ ત્યાં જવું પડતું હતું. તો એના માટે એમને ટ્રેન પકડવા માટે હાલી મંડી કે પાટલી નામના 2 રેલવે સ્ટેશને જવું પડતું હતું, જે એમના તાજનગરથી લગભગ 6 કિલોમીટર દૂર હતા. તો એમની તીવ્ર ઈચ્છા હતી, બર્નિંગ ડિઝાયર હતી કે એમના ગામમાં શું હોય, રેલવે સ્ટેશન હોય. તો એમને રેલવેને વારંવાર રિક્વેસ્ટ કરી, એમની માગણી કરી કે ભાઈ તમે અમને રેલવે સ્ટેશન બાંધી આપો. પણ રેલવેવાળાએ કંઈ સાંભળ્યું નહીં. એમને ના પાડી દીધી કે ભાઈ અમારી પાસે પૂરતો ફાળો નથી, એટલે અમે આ રેલવે સ્ટેશન બાંધી આપીશું નહીં. પછી એ લોકોએ કીધું કે આપણે ગમે તે થાય સ્ટેશન તો બાંધવું જ છે. તો એમને કીધું કંઈ નહીં, રેલવેવાળાએ ના પાડી છે તો આપણે આ સ્ટેશન આપણે જાતે બાંધીશું. તો એમને એમનું નસીબ જાતે ઘડ્યું. એમને એક કમિટી બનાવી 11 સભ્યોની, અને એ લોકોએ નક્કી કર્યું કે આપણે કોન્ટ્રીબ્યુશન, જે ફાળો મળે, જે પૈસા આપે એનાથી આપણે રેલવે સ્ટેશન બાંધીશું. તો લોકોએ 3000થી લઈ 75000 રૂપિયા ફાળો એકત્રિત કર્યો, અને એ રીતે 21 લાખ રૂપિયા ભેગા કર્યા. અને 21 લાખ રૂપિયા ભેગા કરી અને તેમને પોતાના ગામમાં રેલવે સ્ટેશન જાતે બાંધ્યું. અને આ ભારતનું પ્રથમ રેલવે સ્ટેશન છે કે જેમાં રેલવે એક પણ રૂપિયાનો ફાળો છે નહીં. તો આ એ પાઠની સમરી છે. હવે આપણે વર્ડ ટુ વર્ડ પાઠ શીખીશું. પાઠ છે ટ્રેક ટુ તાજનગર. ટ્રેક એટલે પાટાઓ, તાજનગર, તાજનગરના પાટા. હવે આનું ટાઇટલ છે અગેન્સ્ટ ધ ઓડ્સ. અગેન્સ્ટ ધ ઓડ્સ. ઓડ્સ એટલે શું કહેવાય? ઓડ્સ એટલે હડલ્સ, ડિફિકલ્ટી, પ્રોબ્લેમ્સ. હડલ્સ, ડિફિકલ્ટી અને પ્રોબ્લેમ્સ, તકલીફો આવવાની. દાખલા તરીકે અગેન્સ્ટ એટલે ની સામે, ઓડ્સ એટલે તકલીફો, પ્રોબ્લેમ, બરાબર છે, સમસ્યાઓ, વિષમતાઓની સામે, બરાબર છે. જ્યાં તકલીફો આવે તો સ્ટ્રેટેજી વધી જ જાય છે આપણી, બરાબર છે, એને ઓવરકમ થવા માટે. તો પાઠનું નામ છે, પહેલો ભાગ છે ટ્રેક ટુ તાજનગર. આપણે વર્ડ ટુ વર્ડ શીખીશું. ધ્યાનથી સાંભળજો, ધ્યાન આપો. For 25 years, resident of Tajnagar village near Gurugram lobbied for a railway station in their village. ફરીથી, for 25 years, લગભગ 25 વર્ષથી, રેસિડેન્ટ એટલે શું કહેવાય? રહેવાસીઓ. ધ રેસિડેન્ટ ઓફ તાજનગર, તાજનગરના રહેવાસીઓ, તાજનગર ગામના રહેવાસીઓ. ક્યાં આવેલું છે તાજનગર? નિયર ગુરુગાંવ. ગુરુગાંવની નજીક જે તાજનગર ગામ આવ્યું છે, ત્યાંના લોકોએ લોબીડ ફોર રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ. લોબીડ, માંગ કરવી, એમને માગણી કરી, પ્રસ્તાવ મૂક્યો કે અમારા ગામમાં પણ રેલવે સ્ટેશન હોવું જોઈએ. ફરીથી, ફોર 25 years, 25 વર્ષથી ધ રેસિડેન્ટ ઓફ તાજનગર, તાજનગરના રહેવાસીઓએ
લોબીડ ફોર એ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ. એમના ગામમાં રેલવે સ્ટેશન હોય એવી માગણી કરી. વેન ધેર ડિમાન્ડ વોઝ નોટ મેટ. જ્યારે તેમની આ માગણી, ડિમાન્ડ એટલે શું કહેવાય? માગણી. વેન ધેર ડિમાન્ડ વોઝ નોટ મેટ. જ્યારે તેમની આ માગણી પૂરી ના થઈ, ધ વિલેજર ડિસાઇડેડ ટુ ટેક મેટર ઇન ટુ ધેર ઓન હેન્ડ્સ. ગામના લોકોએ નક્કી કર્યું કે તેઓ આ કામ પોતાના હાથમાં લઈ લે. ધે પુલ્ડ ઇન. પુલ્ડ ઇન એટલે શું થાય? એકત્રિત કરવું. પુલ્ડ ઇન એટલે એકત્રિત કરવું, એકઠું કરવું. ધે પુલ્ડ ઇન 21 લાખ રૂપીઝ. 21 લાખ રૂપિયા એકત્રિત કર્યા. એન્ડ બિલ્ટ એ રેલવે સ્ટેશન ઓન ધેર ઓન. અને પોતાની જાતે જ રેલવે સ્ટેશન બાંધ્યું. ઓકે, પહેલા પેરેગ્રાફના પ્રશ્નો જોઈ લઈએ. તમારે એક્ઝામમાં શું હોય છે કે એક્સ્ટ્રેટ આપેલા હોય. એક્સ્ટ્રેટ એટલે પેરેગ્રાફ આપેલા હોય, બરાબર છે, પેસેજ આપેલા હોય અને નીચે પ્રશ્નો પૂછ્યા હોય. તો એવી રીતે આપણે પ્રશ્નો પૂછીશું. તો પહેલાં જ પેરેગ્રાફમાંથી પ્રશ્નો, અત્યારે તો હું જવાબ પણ હું જ કહીશ, પણ તમારે વિચારતા રહેવાનું કે આનો જવાબ આ પેરેગ્રાફમાંથી શું આવી શકે. પહેલો પ્રશ્ન છે, હાઉ લોંગ ડીડ ધ પીપલ ઓફ તાજનગર ટ્રાય ટુ પરસ્યુએટ ધ રેલવે ઓથોરિટીઝ ફોર અ રેલવે સ્ટેશન. હાઉ લોંગ કેટલા સમયથી, ડીડ ધ પીપલ ઓફ તાજનગર તાજનગરના લોકો, ટ્રાય ટુ પરસ્યુએડ તેમને સમજાવવા પ્રયત્ન કર્યો. કોને? રેલવે ઓથોરિટીઝને ફોર એ રેલવે સ્ટેશન માટે. કેટલા સમયથી? જો આ પેરેગ્રાફમાં જ છે, પહેલી જ લાઈનમાં પ્રશ્નમાંથી જ જવાબ નીકળે છે, બરાબર છે. મોટે ભાગે ત્રીજા શબ્દથી જવાબ શરૂ થાય આપણે, એટલે આમાં સબ્જેક્ટ ધ પીપલ છે. હવે તો આનો જવાબ કેવી રીતે લખીશું? ખાલી જવાબમાં આપણે ફોર 25 યર્સ જ લખવાનું છે, તો પણ જવાબ કેવી રીતે ગોઠવાય? તો પહેલાં સબ્જેક્ટ લખવાનું છે. તો ધ પીપલ ઓફ તાજનગર, ટ્રાય છે તો ટ્રાઈડ થઈ જશે, કેમ કે પ્રશ્નમાં ડીડ હતું. ધ પીપલ ઓફ તાજનગર ટ્રાઈડ ટુ પરસ્યુએડ ધ રેલવે ઓથોરિટીઝ ફોર 25 years ફોર ધ રેલવે સ્ટેશન. 25 વર્ષથી તેમણે પ્રયત્ન કર્યો કે ભાઈ 25 વર્ષ સુધી ધીરજ ધરી કે તમે અમને રેલવે સ્ટેશન બાંધી આપો. પણ એ લોકોએ કર્યું નહીં. આ રીતે પ્રશ્નનો જવાબ લખાય છે. આવો પ્રશ્ન આવી શકે, પણ પ્રશ્ન પ્રમાણે જવાબ લખતા તમને આવડવો જોઈએ. બીજો એક પ્રશ્ન પૂછી લઈએ. વોટ ડીડ ધ વિલેજર ડિસાઇડ વાય. ગામના લોકોએ શું નક્કી કર્યું અને કેમ? જો આ પ્રશ્ન તમારી અંદર બુકમાં જ છે, ચોથી લાઈનમાં, બરાબર. તો ધ વિલેજર ડિસાઇડેડ, ગામના લોકોએ નક્કી કર્યું, ટુ ટેક મેટર ઇન ટુ ધેર ઓન હેન્ડ્સ, એમને નક્કી કર્યું કે આ વાત પોતાના હાથમાં લઈ લેવી, કેમ કે બીજા ઉપર આધારિત રહેવાય નહીં. સમજાઈ ગયું? ધ વિલેજર ડિસાઇડેડ ટુ ટેક ધ મેટર ઇન ટુ ધેર ઓન હેન્ડ્સ. જો પ્રશ્નનો જવાબ અંદર જ છે, પણ ખાલી લખતા આવડવું જોઈએ. ત્રીજા શબ્દથી કોઈ પણ અંગ્રેજીનો પ્રશ્ન હોય, જ્યારે વોટ, વેર, વેન, વાયથી પૂછાતો હોય, તો ત્રીજા શબ્દથી જવાબ ચાલુ થાય. આગળ કેવું ક્રિયાપદ છે એ ક્રિયાપદ એ પ્રમાણે પાછળ લગાવી દેવાનું થશે. એક બીજો પ્રશ્ન પૂછી લઈએ. હાઉ મચ મની ડીડ ધે કલેક્ટ. તેમને કેટલા રૂપિયા ભેગા કર્યા? બરાબર છે. આમાં સબ્જેક્ટ મળે છે ધે અને ડીડ આપ્યું છે, તો કલેક્ટનું શું થઈ જશે? કલેક્ટેડ. ધે કલેક્ટેડ મળે છે ને. ધે કલેક્ટેડ 21 લાખ રૂપીઝ. કેટલા પૈસા ભેગા કર્યા હતા? 21 લાખ રૂપિયા. જો જવાબ ખાલી 21 લાખ રૂપીઝ જ લખવાનું છે, બરાબર, પણ પ્રશ્ન પ્રમાણે જવાબ લખતા આવડવો જોઈએ. તો ધે કલેક્ટેડ 21 લાખ રૂપીઝ. ઓકે, ચલો પહેલા પેરેગ્રાફમાં ક્લિયર. હવે સેકન્ડ પેરેગ્રાફ જોઈશું આપણે. Most of the 3,000 people living in the village are farmers. Most of the 3,000 people, 3,000 લોકો, living in the village, ગામના જે 3,000 લોકો રહેતા હતા, most of them they are farmers. મોટા ભાગે તેઓ બધા ખેડૂત જ હતા. કોઈ મોટા બિઝનેસમેન હતા, કોઈ ફાર્મર્સ હતા, માત્ર ખેડૂતો હતા. Most of the 3,000 people living in the village are farmers. ગામના જે 3,000 લોકો રહેતા હતા એ બધા કેવા હતા? ખેડૂતો હતા. But such was the burning desire to have a station in the village. But such એટલે આવી. But such was the burning desire, આવી એમની તીવ્ર ઈચ્છા હતી. કઈ હતી? To have a station in the village, એમના ગામમાં સ્ટેશન હોય.
એવરીબડી કોન્ટ્રીબ્યુટેડ એટલે પ્રદાન કરવું, ફાળો આપવો. એવરીબડી કોન્ટ્રીબ્યુટેડ એકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી. કેપેસિટી એટલે ક્ષમતા. જે દરેક ગામના લોકો હતા એમની ક્ષમતા પ્રમાણે એ લોકોએ ફાળો આપ્યો. રેન્કિંગ ફ્રોમ 3,000 રૂપીસ ટુ 75,000 રૂપીસ. રેન્કિંગ એટલે આટલેથી આટલું. રેન્કિંગ ફ્રોમ 3,000 રૂપીસ ટુ 75,000 રૂપીસ. 3,000થી લઈ 75,000 સુધીના રૂપિયા લોકોએ આપ્યા. દે ડોનેટેડ મની ફોર ધ સ્ટેશન. જુઓ, અવતરણ ચિહ્નમાં જ્યારે પણ વાક્ય આવેલું હોય એ કોઈકના દ્વારા બોલાયેલું હોય છે, એટલે આ ડબલ ઇન્વર્ટેડ કોમામાં લખેલું છે. જુઓ શું લખ્યું છે. દે ડોનેટેડ મની ફોર ધ સ્ટેશન. તેમણે આ પૈસા સ્ટેશન માટે દાન આપ્યા. એન્ડ વી સ્ટાર્ટેડ ધ કન્સ્ટ્રક્શન ઇન જાન્યુઆરી 2008. અને જાન્યુઆરી 2008માં અમે આનું બાંધકામ શરૂ કરી દીધું. હવે કોણ બોલ્યું હતું? આ સેડ રણજીત સિંહ. કોણ બોલ્યું હતું? રણજીત સિંહ, એ ફોર્મર વિલેજ સરપંચ. ફોર્મર એટલે ભૂતપૂર્વ. જે ગામના ભૂતપૂર્વ સરપંચ હતા એમણે કહ્યું હતું. ઓકે, ચલો આના પ્રશ્નો જોઈ લઈએ બીજા પેરેગ્રાફમાં. તો આમાંથી કેવા પ્રશ્નો પૂછાઈ શકે? વોટ આર ધ મોસ્ટ પીપલ લિવિંગ ઇન ધ વિલેજ? સમજો. વોટથી પ્રશ્ન પૂછાય તો બિઝનેસ કોઈ વ્યક્તિ શું કરે છે એના માટે. વોટ ઇઝ યોર ફાધર? તો એ વોટથી પ્રશ્ન પૂછાયો છે. તો જુઓ, વોટ આર ધ મોસ્ટ પીપલ લિવિંગ ઇન ધ વિલેજ. જે ગામના લોકો રહેતા હતા એ લોકો શું કરતા હતા, એમનો ધંધો શું હતો? તો આમાં જવાબ શું આવશે? ધ મોસ્ટ પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ. શું આવશે? આર પાછળ લઈ જઈશું ક્રિયાપદ, અને આરથી પૂછાય તો આર. કાળની ખાસ ધ્યાન રાખવાની જ્યારે જવાબમાં લખો છો ત્યારે. ધ મોસ્ટ પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ. બરાબર, ખાલી ફાર્મર્સ જ જવાબ આવે છે, પણ પ્રશ્નમાંથી જ આપણને આખો અડધો જવાબ નીકળી જશે. ખાલી સમજ પડે એટલે આપણને જવાબ લખી શકાય. ઓકે, આગળનો પ્રશ્ન છે, વોટ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ઓફ ધ પીપલ? લોકોની તીવ્ર ઈચ્છા શું હતી? તો આમાં વોઝ આપેલું છે. વોટથી પ્રશ્ન પૂછાયો છે એટલે ત્રીજા શબ્દથી જવાબની શરૂઆત કરીશું. બરાબર, તો ધ બર્નિંગ ડિઝાયર ઓફ ધ પીપલ. શું કીધું છે? ધ બર્નિંગ ડિઝાયર ઓફ ધ પીપલ ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ. જવાબ ખાલી આટલો જ આવે છે, ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ. હે ને? બાકીના બધા શબ્દો આપણને પ્રશ્નમાંથી જ મળી જાય છે. તો ધ બર્નિંગ ડિઝાયર ઓફ ધ પીપલ ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ. સમજાય છે? ઓકે, આગળ વધીએ. When did the construction of the station begin? સમજો. When did the construction of the station begin? આ રેલવે સ્ટેશનનું બાંધકામની શરૂઆત ક્યારે થઈ? જો તમને લખેલું છે ફિગરમાં, ઇન જાન્યુઆરી 2008. આ જવાબ છે, પણ આપણે જવાબ પ્રમાણે કેવી રીતે લખીશું? તો ત્રીજા શબ્દથી જવાબ શરૂ થશે. જો પ્રશ્ન શું હતો? When did the construction of the station begin? તો ત્રીજા શબ્દથી the construction of the station. હવે begin છે તો begun થઈ જશે, કેમ કે did છે. The construction of the station began in January 2008. સમજાય? ઓકે, હવે આગળનો પ્રશ્ન જોઈએ, આગળનો પેરેગ્રાફ જોઈશું. There are a large number of people in the village who need to Gurugaon, Gudali and Rewar. There are large number of people. Large number of એટલે પુષ્કળ પ્રમાણના ઘણા બધા લોકો એવા હતા. In the village, ગામના બધા એટલા બધા લોકો હતા. Who need. આમાં who એટલે કોણ નથી લેવાનું, આમાં સંયોજક તરીકે કામ કરે છે. એડજેક્ટિવ ક્લોઝનું કે જે, શું કહેવાય, આને બે વાક્યોને જોડવાનું કામ કરે છે. આમાં પ્રશ્નાર્થ વાક્ય નથી કોણ, આમાં બે વાક્યોનું જોડવાનું કામ કરે છે. There are a large number of people in the village. આ ગામમાં પુષ્કળ ઘણા બધા લોકો એવા હતા. who need to go ગુરુગ્રામ, દિલ્હી and રેવાર, કે જેમને ગુરુગાંવ, દિલ્હી અને રેવાર જવું પડતું હતું. ખાલી લોકોને જ નહીં, there are students who go to colleges. કેટલાક વિદ્યાર્થીઓ હતા એમને આ બધી જગ્યાએ કોલેજ માટે પણ જવું પડતું હતું. ક્યાં? દિલ્હી, રેવાર અને ગુરુગ્રામ. તો
તો દેર આર સ્ટુડન્ટ્સ હુ ગો ટુ કોલેજીસ, કેટલાક વિદ્યાર્થીઓ હતા કે જેમને કોલેજ જવું પડતું હતું. ટીલ નાઉ, હજુ સુધી, વી હેડ ટુ આઈધર ગો ટુ હાલીમંડી ઓર પાટલી ટુ કેચ અ ટ્રેન. તેઓને ટ્રેન પકડવા માટે આઈધર વાપર્યું છે, વિકલ્પવાચક સંયોજક છે, બેમાંથી એક. તે લોકોને ટ્રેન પકડવા માટે હાલીમંડી કે પાટલી સ્ટેશન પર જવું પડતું હતું. આ બંને સ્ટેશનથી એમને ટ્રેન પકડવા માટે, ક્યાં જવા માટે, દિલ્હી, રેવાર કે ગુરુગ્રામ જવા માટે એમને ટ્રેન પકડવા માટે હાલીમંડી અને પાટલી સ્ટેશન ગમે તે બેમાંથી એક જગ્યાએ જવું પડતું હતું. અને બંને સ્ટેશન, બોથ સ્ટેશન આર 6 કિલોમીટર અવે ફ્રોમ ધ તાજનગર. અને એમના ગામથી આ બંને સ્ટેશન કેટલા કિલોમીટર દૂર હતા? 6 કિલોમીટર દૂર હતા. એટલે એમને 6 કિલોમીટર ચાલીને જવું પડતું. રેલવે લાઇન પસાર થાય તોય 6 કિલોમીટર ચાલવું પડતું હતું. એટલે વાત એમની વ્યાજબી છે. તો બોથ સ્ટેશન આર 6 કિલોમીટર અવે ફ્રોમ ધ તાજનગર. અને આ બંને સ્ટેશનો 6 કિલોમીટર દૂર હતા તાજનગરથી. વી થોટ, અમે વિચાર્યું, વેન ધ રેલવે લાઇન્સ પાસીસ થ્રુ ધ વિલેજ, આ રેલવે લાઇન ગામમાંથી પસાર થાય છે તો રેલવે લાઇન પાસીસ થ્રુ એટલે માંથી પસાર થવું. વી થોટ વેન ધ રેલવે લાઇન પાસીસ થ્રુ ધ વિલેજ વી વુડ હેવ અ સ્ટેશન હિયર, આપણે પણ સ્ટેશન હોવું જોઈએ, રેલવે સ્ટેશન. બટ દેટ ડિડન્ટ હેપન, પણ આવું થયું નહીં. સો વી રેઇઝડ અ ડિમાન્ડ ઇન 1982, 1982માં અમે માગણી કરી. એન્ડ હેવ બીન કન્ટિન્યુઅસલી આસ્કિંગ ફોર, આમ આસ્ક એટલે પૂછવું જ હોય, પણ એની સાથે ફોર પ્રિપોઝિશન લાગ્યું છે. આસ્કિંગ ફોર એટલે માગણી કરવી. તો એ લોકોએ સતત માગણી કરતા રહ્યા. શેના માટે? રેલવે સ્ટેશનની. બટ ધ રેલવે ટોલ્ડ અસ, પણ રેલવે ના પાડી દીધી. રેલવેએ અમને કહ્યું કે દે ડીડ નોટ હેવ ફંડ, એમની પાસે પૂરતા પૈસા નથી, ફંડ નથી કે જે તે રેલવે સ્ટેશન બાંધવા માટે સક્ષમ હોય. સો ફાઇનલી વી ડિસાઇડેડ ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની. તેથી છેવટે અમે નક્કી કર્યું અમારું નસીબ જાતે ઘડવાનું. ક્રાફ્ટ એટલે ઘડવું અને ડેસ્ટિની એટલે નસીબ. અમે અમારું નસીબ જાતે ઘડવાનું નક્કી કર્યું. હવે આખો પેરેગ્રાફ છે ને એ ઇન્વર્ટેડ કોમામાં છે, ડબલ ઇન્વર્ટેડ કોમામાં લખાયેલો છે. એટલે આ કોઈકના દ્વારા બોલાયેલા શબ્દો છે. તો આ શબ્દો કોના છે? હુકુમચંદ, એ મેમ્બર ઓફ ધ કમિટી, જે આ કમિટીના સભ્ય હતા એમને. તો આના પ્રશ્નો જોઈ લઈએ. વેર ડીડ ધ વિલેજર્સ હેવ ટુ કેચ અ ટ્રેન? ગામના લોકોને ક્યાં ટ્રેન પકડવા જવું પડતું હતું? વેર ડીડ ધ વિલેજર્સ હેવ ટુ કેચ ધ ટ્રેન? ગામના લોકોને ક્યાં ટ્રેન પકડવા માટે જવું પડતું હતું? તો ત્રીજા શબ્દથી જવાબ ચાલુ થશે અને ડીડ છે. તો ધ વિલેજર હેડ ટુ કેચ એ ટ્રેન. તમે જાણો છો ક્યાં આગળ? હાલીમંડી ઓર પાટલી. હાલીમંડી કે પાટલી જવું પડતું હતું ટુ કેચ અ ટ્રેન. તો ધ વિલેજર હેડ ટુ ગો આઈધર હાલીમંડી ઓર પાટલી ટુ કેચ ધ ટ્રેન. ક્લિયર છો? ઓકે. આગળનો પ્રશ્ન છે, હાઉ ફાર હાલીમંડી ઓર પાટલી? હાલીમંડી અને પાટલી તાજનગરથી કેટલા દૂર હતા? તો ત્રીજા શબ્દથી, હાલીમંડી ઓર પાટલી આર 6 કિલોમીટર અવે ફ્રોમ ધ તાજનગર. તાજનગરથી લગભગ 6 કિલોમીટર દૂર હતા. વાય ડીડ ધ વિલેજર થિંક દેટ દે શુડ હેવ એ સ્ટેશન ઇન ધ વિલેજ? ગામના લોકોએ એવું કેમ વિચાર્યું કે એમના પાસે રેલવે સ્ટેશન હોય? તો ત્રીજા શબ્દથી જવાબ ચાલુ થશે. ધ વિલેજર થોટ, ગામના લોકોએ વિચાર્યું, દેટ દે શુડ હેવ એ સ્ટેશન ઇન ધ વિલેજ, એમની પાસે સ્ટેશન હોય કારણ કે ધ રેલવે લાઇન પાસીસ થ્રુ ધ વિલેજ, કેમ કે રેલવે લાઇન એમના ગામમાંથી જ પસાર થતી હતી. કે પાટા નાખવાના હતા નહીં, ગામમાંથી પસાર થતી હતી, ખાલી સ્ટેશનની જ જરૂર હતી. આગળનો પ્રશ્ન છે, વોટ ડીડ ધ રેલવે ટેલ ધ વિલેજર્સ? રેલવે ગામના લોકોને શું કહી દીધું? ત્રીજા શબ્દથી. તો કહે છે ને, ધ રેલવે ટોલ્ડ અસ છે એની જગ્યાએ ધ રેલવે ટોલ્ડ ધ વિલેજર ધેટ. પછી શું લખશો? દે ડીડ નોટ હેવ ફંડ ટુ બિલ્ડ અ રેલવે સ્ટેશન. એમની પાસે એટલા રૂપિયા નથી કે તેઓ રેલવે સ્ટેશન બાંધી શકે. સમજાઈ ગયું બરાબર? ઓકે. ફોર્થ પેરેગ્રાફ જોઈએ. હેઝ એ રિઝલ્ટ, એના પરિણામ સ્વરૂપે ધ પંચાયત પાસ્ડ એ રિઝોલ્યુશન in 2008 saying that since the railway was not able to build the station for them,
they would do it for themselves and with their own money. Soon, 11-member team was formed and the team started collecting money from villagers. As a result, એના પરિણામ સ્વરૂપે ધ પંચાયત, જે પંચાયત ગ્રામ પંચાયત છે, પાસ અને રિઝોલ્યુશન, પાસ એટલે પસાર કરવું, એ રિઝોલ્યુશન એટલે ઠરાવ પસાર કરવો. તો એમને ઠરાવ પસાર કર્યો કયો ઇન 2008 2008માં. સેઇંગ ધેટ, એવું લખ્યું કે સિન્સ, હવે આમાં સિન્સનો ઉપયોગ પ્રિપોઝિશન તરીકે પણ થાય છે અને સંયોજક તરીકે પણ થાય છે. જ્યારે પ્રિપોઝિશન તરીકે વાપરો એટલે સિન્સ એટલે થી થાય. શું થાય? સિન્સ એટલે શું થાય? થી. સિન્સ એટલે શું થાય? થી થાય છે. પણ અહીંયા સંયોજક તરીકે વાપરેલો છે, બરાબર? અહીંયા સંયોજક તરીકે વાપરેલો છે. તો ને કારણે થશે. સિન્સ ધ રેલવે વોઝ નોટ એબલ ટુ બિલ્ડ ધ સ્ટેશન ફોર ધેમ, રેલવે છે એ એમના માટે સ્ટેશન બાંધી નહીં શકતું હોવાને કારણે, હે ને, રેલવે એમના માટે સ્ટેશન નહીં બાંધી શકતું હોવાને કારણે દે વુડ ડુ ઇટ ફોર ધેમસેલ્સ, તો તેઓ જાતે જ આ બાંધશે. એન્ડ વિથ ધેર ઓન મની, એ પણ એમના પોતાના ગામના લોકોના પૈસાથી જ. સૂન 11-member ટીમ વોઝ ફોર્મડ, પછી 11 સભ્યોની ટીમની રચના કરવામાં આવી. ફોર્મડ એટલે શું થાય? રચના કરવી. ફોર્મડ એટલે શું થાય? રચના કરવી. તો એમને 11 સભ્યોની ટીમ હતી, એની રચના કરી. અને શું કર્યું એમને? ધ ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની ફ્રોમ ધ વિલેજર્સ, અને ટીમે ગામના લોકો પાસેથી પૈસા એકત્રિત કરવાની શરૂઆત કરી. હવે આપણે એના પ્રશ્નો જોઈ લઈએ જરા. વોટ રિઝોલ્યુશન ડીડ પંચાયત પાસ? પહેલી જ લાઈનમાં જવાબ છે. તો ત્રીજા શબ્દથી જવાબ ચાલુ કરીશું. પંચાયત પાસડ, હે ને? ધ પંચાયત પાસડ એ રિઝોલ્યુશન ટુ બિલ્ડ એ સ્ટેશન ફોર ધેમ. એમણે ઠરાવ પસાર કર્યો કે આપણે આ સ્ટેશન આપણી જાતે જ બાંધીશું. આગળ વધીએ. વોટ ડીડ ધ 11-member ટીમ ડુ? હા, 11 સભ્યોની ટીમે શું કર્યું? તો છેલ્લી લાઈનમાં જવાબ છે. તો ત્રીજા શબ્દથી જવાબ ચાલુ થશે. ધ 11-member ટીમ, જો અહીંયા ટીમથી જવાબ ચાલુ થશે. સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની ફ્રોમ ધ વિલેજર્સ, ગામના લોકો પાસેથી પૈસા એકત્રિત કરવાનું કામ કર્યું. ઓકે, હવે આપણે છેલ્લો પેરેગ્રાફ જોઈ લઈએ. ઓન 7th January 2010, 7મી જાન્યુઆરી 2010માં, એઝ અ રિઝલ્ટ ઓફ ધેર એફર્ટ, તેમના પ્રયત્નના પરિણામ સ્વરૂપે, એફર્ટ્સ એટલે પ્રયત્નો, રિઝલ્ટ એટલે પરિણામ, ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી, ભારતનું પહેલું રેલવે સ્ટેશન, વિચ ધ રેલવે ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ એ સિંગલ રૂપી, કે જેના ઉપર રેલવે એક પૈસો એ નથી આપ્યો, મતલબ રાતી પાઈ પણ નથી આપી. એન્ડ સ્ટાર્ટેડ ઓપરેશન, અને કામગીરી શરૂ કરી. હવે આમાંથી એક જ પ્રશ્ન પૂછાઈ શકે. વોટ ઇઝ ધ સ્પેશિયલ અબાઉટ ધ તાજનગર રેલવે સ્ટેશન? તાજનગર રેલવે સ્ટેશનની વિશિષ્ટતા શું છે? તો કઈ વિશિષ્ટતા છે? ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી, જો તમારામાં છે જવાબ જોઈ લઈએ તો, ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી ઓન વિચ ધ રેલવે ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ એ સિંગલ રૂપી, ત્યાં સુધી જવાબ આવશે. આ એની વિશિષ્ટતા છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો, આટલે સુધી આપણે ટ્રેક ટુ તાજનગર રાખીશું અને નેક્સ્ટ લેક્ચરમાં બીજો લઈશું. ચલો, પ્રણામ બધાને.